નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકો તમારી કિંમત નથી કરતા, જે લોકો તમારી કદર નથી કરતા, તો એના કયા કારણો છે એના વિશે જાણીશું. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, જે લોકો નાની નાની વાતોમાં ઘમંડ કરે છે, જે લોકો પોતાના પર અભિમાન કરે છે અને હંમેશા બીજાને નીચા દેખાડવાની કોશિશ કરતા હોય છે, પોતાને મહાન બતાવવાની કોશિશ કરતા હોય છે, આવા લોકોની ક્યારેય કિંમત થતી નથી. આવા લોકોની કોઈ કદર કરતું નથી. નંબર 2, જે લોકો જરૂરત કરતાં વધારે બોલે છે, જે લોકો પોતાના અભિમાનના કારણે જરૂરત ના હોય ત્યાં પણ પોતાની સલાહ આપતા હોય છે, એ લોકો પોતાની આ ખરાબ આદતના કારણે જાતે જ કિંમત ઘટાડી દેતા હોય છે. નંબર 3, જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય છે ત્યારે તે શું કરે છે ત્યારે તેનો ખ્યાલ નથી રહેતો. જ્યારે તે ગુસ્સામાં કંઈક એવું કરી બેસે છે જેના કારણે તેને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. નંબર 4, જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે સંબંધો બનાવે છે, જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બીજા લોકોનો ઉપયોગ કરતા હોય છે, સ્વાર્થ પૂરો થયા પછી એ સંબંધ તોડી દેતા હોય છે, આવા લોકોની કિંમત લોકો ક્યારેય નથી કરતા. ના રડશો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરિયાત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે. જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો, જીવન સારું જીવવા માગો છો, તો જીવનમાં જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપતો, તો એ સંબંધનું કોઈ પણ મહત્ત્વ નથી હોતું, એ સંબંધનો કોઈ પણ મતલબ પણ નથી હોતો. કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ આપણાથી કેટલું દૂર છે. હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે, જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ આપતા હોઈએ છીએ, જે લોકોની આપણે સૌથી વધારે કદર કરતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી, પરંતુ ફક્ત તેને અંદરથી જ મહેસૂસ કરી શકાય છે. જિંદગીની દરેક પળ આપણને કંઈક ને કંઈક જરૂર શીખવાડે છે. તે પછી ભલે ખુશી હોય કે પછી દુઃખ હોય, એ રસ્તા પર ચાલવું જે રસ્તો તમને ખુશી આપે, પછી તે રસ્તો ભલે કેટલોય પણ લાંબો કેમ ના હોય. કેટલાક સંબંધો જે હાલમાં હોય છે તે હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે, કારણ કે એને સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત પણ ખોઈ દેતા હોઈએ છીએ. જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય, એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા. દોસ્તો, એ વ્યક્તિનો ક્યારેય પણ વિશ્વાસ ના તોડતા. મિત્રો, જિંદગીમાં કેટલાક દુઃખ એવા પણ હોય છે જે આપણે અંદરથી સહન કરતા હોઈએ છીએ, પરંતુ કોઈને કહી નથી શકતા.
દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની લાગણીઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની લાગણીઓને પણ સમજી શકે. કોઈને છોડવું તો આસાન હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિને ભૂલવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં તમારી ઓળખાણ બનાવી લેવી ખૂબ જ જરૂરી છે. એક સહન કરવાવાળો માણસ જ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે, તેને કેટલું દુઃખ થાય છે. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. મારું દિલ એ કોઈકની હસીનું કારણ બની શકે, પરંતુ મારી હસી એ ક્યારેય કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ. જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે ને તે આસાનીથી નથી મળતું. ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે. જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? ખોટા લોકોથી રાખેલી આશા એ તમારા તણાવ અને ચિંતાનું કારણ બને છે. વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ, કારણ કે લાગણીઓનો લાભ લેતા તો બધાને આવડે છે. માણસનો સાચો રંગ એ તો ત્યારે જોવા મળશે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં એ માણસે લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે તે માણસ ચોક્કસ હારી જાય છે. શાંત રહેતા શીખો, કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી. સમય જરૂર બદલાય છે. જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ, જિંદગીમાં ખરાબ સમયમાં પકડેલો હાથ એ કામયાબીઓ ઉપર પાડવામાં આવતી તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે આગળ જિંદગી નીકળી રહી છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોઈ શકતું. એ હંમેશા યાદ રાખજો. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. જિંદગીમાં એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તે ના કોઈથી કંઈ ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ ઉમ્મીદ પણ રાખે છે. કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે, એ ક્યારેય ના ભૂલતા. જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે
એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે. સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી, કારણ કે સત્ય હંમેશા દિલથી જ નીકળે છે. આજકાલ કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે જો તમે કોઈના તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દેશે. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને અહીં હકીકતમાં સંબંધો. જિંદગી ખુશહાલ હોતી નથી, પરંતુ જિંદગીને ખુશહાલ બનાવવી પડે છે. માણસ નથી બોલતો, પરંતુ તેના દિવસો બોલે છે, અને જ્યારે તેના દિવસો નથી બોલતા ને, ત્યારે માણસ લાખ ઘણું પણ કેમ ના બોલે, તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું. ચહેરો સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો જરૂર સુંદર હોવા જોઈએ મિત્રો. કારણ કે ચહેરો એ તો ઉંમરની સાથે, સમયની સાથે બદલાઈ જતો હોય છે, પરંતુ શબ્દો, તમારી વાણી, તમારું વર્તન એ તો આખી જિંદગી ભર રહે છે. એ હંમેશા યાદ રાખજો. એ સંબંધોની ઉંમર વધારે હોય છે જ્યાં લોકો એકબીજાની નાની નાની વાતોને સમજે અને એકબીજાની કદર કરે છે. રાતભર સારી ઊંઘ આવવી એ સહેલું નથી. એના માટે દિવસભર ઈમાનદારીથી કામ કરવું પડે છે. જીવનમાં આગળ વધવા માટે સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ ખૂબ જ સુંદર હોય છે. જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, પરંતુ અનુભવ જરૂર હોય છે. સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે. કાલની ચિંતા ક્યારેય ના કરો. જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.